હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક અને સાથે ક્રિસ્પી પરોઠાની રેસિપી આપીશું તમને, જે બહારથી ક્રિસ્પી અંદરથી નરમ એકદમ પડવાળા એવી રેસિપી આપીશું તમને આજે। તો એના માટે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે, જે રોટલીનો લોટ આવે તેમાં મીઠું એડ કરી દીધું છે સ્વાદ મુજબ, અને મોણ માટે તેલ એડ કરી દીધું છે। બધું મિક્સ કરી લેશું આપણે, અને થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધતા જશું આપણે। તો આવી રીતે થોડું થોડું પાણી એડ કરી અને રોટલીનો નોર્મલ લોટ બાંધીએ એવી રીતે લોટ આપણે બાંધી લેવાનું છે। બસ હવે કૂણવી લેશું આપણે થોડુંક પાણી એડ કરીને। તો લોટ આપણો કૂણવાઈ ગયો છે। હવે એમાં આપણે થોડો કોરો લોટ એડ કરી અને એકદમ પરફેક્ટ લોટ બનાવી લઈશું। તો હવે થઈ ગયું છે। હવે આપણે ઉપર થોડુંક તેલ એડ કરી અને કૂણવા માટે મૂકી દઈશું। તો થોડુંક તેલ એડ કરી અને હવે એને આપણે થોડીક વાર કૂણવી લઈશું। આંગળી અને અંગૂઠાની મદદથી આપણે આ રીતે કૂણવી અને હવે આપણે મૂકી દઈશું એક ડીશ ઢાંકીને। બસ આ રીતે કરી અને 10 થી 15 મિનિટ તમારો લોટ પડ્યો રહેશે ને તો રોટલી કે પરાઠા બહુ જ સરસ બનશે। હવે આપણે સેવ ટમેટાના શાક માટે મસાલા કરી લેશું। તો મસાલામાં મેં અહીંયા એક તીખી મરચી લઈ લીધી છે। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો। 6 થી 7 લસણની કળી લઈ લીધી છે અને થોડુંક મીઠું એડ કરી દીધું છે અને આદુનો ટુકડો। બસ આ બધું આપણે વાટી લેશું। તો આ સેવ ટમેટાના શાકમાં મીઠું આવી રીતે એડ કરી અને વાટવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે લસણ અને મરચીનું। 2 ટામેટાં કટિંગ કરીને લઈ લીધા છે અને એક કઢાઈ લઈ લીધી છે મેં અહીંયા। એમાં આપણે 2 પાવડા તેલ એડ કરી દઈશું। સેવ ટમેટાના શાકમાં હંમેશા તેલ વધારે હોય તો જ સારું લાગે છે શાક। હવે એમાં મેં 6 થી 7 લસણની કળી કટિંગ કરી અને લઈ લીધી હતી। જો કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક હોય અને લસણ ના હોય એવું તો બને જ નહીં। અને થોડીક રાઈ એડ કરી દીધી છે 1 ચમચી જેટલી। લીમડીના પાન એડ કરી દીધા છે, ચપટી હિંગ એડ કરી દીધી છે અને હવે આપણે 2 ટામેટાં કટ કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું। બસ આવી રીતે આપણે વઘાર કરી લીધું છે। આને બધું મિક્સ કરી લેશું આપણે, અને જે આદુ લસણની મરચાંની પેસ્ટ એ આપણે વાટી હતી મરચાંની અને લસણની એને એડ કરી દઈશું। તો લસણ મરચાંની પેસ્ટ આવી રીતે એડ કરવાથી તેલમાં ખૂબ સારો એવો સુગંધ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે। હવે એને ઢાંકીને થવા દઈશું અને બીજા મસાલા બનાવી લઈશું। મસાલામાં મેં અહીંયા અડધી ચમચી હળદર લઈ લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી તીખાશ માટે તીખું મરચું। બધું મિક્સ કરી અને એમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું। જો આવી રીતે મસાલો બનાવશો ને તો તમારા મસાલા બળશે પણ નહીં અને ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે। હવે આ મસાલો આપણે જે ટમેટાનો વઘાર કર્યો છે એમાં એડ કરી દઈશું। તો ટમેટાં આપણા થોડા થોડા ચડી ગયા છે। આપણે એકદમ ગળવા નથી દેવાના, કેમ કે આપણે હોટલમાં શાક ખાતા હોય એમાં થોડાક આખા ટમેટાં પણ હોય છે। હવે એમાં આપણે મસાલો એડ કરી દઈશું। મસાલો એડ કરી અને આને બધું મિક્સ કરી અને આને પણ આપણે થોડીક વાર માટે થવા દઈશું। જો આવી રીતે મસાલો એકવાર કરજો, ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે। જરૂરથી એકવાર આ રીતે બનાવજો। હવે આને પણ આપણે ઢાંકીને થવા દઈશું। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું। તો 2 મિનિટ માટે થવા દીધું હતું અને તેલ એકદમ છૂટું પડી ગયું છે। હવે આમાં આપણે 2 ટામેટાની પ્યુરી કરી હતી એ એડ કરી દઈશું। બસ આ રીતે ટામેટાની ગ્રેવી એડ કરી અને આને પણ આપણે થવા દઈશું ઢાંકીને। તો આને પણ આપણે ઢાંકી દીધું છે અને એને પણ આપણે 2 મિનિટ માટે થવા દીધું હતું। હવે એકદમ સારો એવો કલર પણ આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં જે પ્રમાણે પાણી એડ કરવાનું હશે એ પ્રમાણે કરશું। હવે જે વાટકામાં મેં ટામેટાની ગ્રેવી લીધી હતી એ જ વાટકાથી મેં પાણી ભરી લીધું છે। તો 1 વાટકો પાણી અને ઉપરથી થોડુંક પાણી મેં એડ કર્યું છે। તો તમારે વધારે રસો જોઈતો હોય તો તમે વધારે પણ પાણી એડ કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે।
હવે આપણે આને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે જ થવા દેવાનું છે. બસ હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને શાક એકદમ મસ્ત કલરફુલ ટેસ્ટવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. કલર પણ એટલો સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ તે સારું જ હશે. હવે અહીંયા તમે ઝીણી સેવ લેતા હોય તો શાક ઉતારી અને એડ કરવાની, અને મેં અહીંયા જાડી સેવ લીધી છે તો હું ગેસ પર રહેવા દઈ અને એડ કરી રહીશું. બસ આવી જાડી સેવ લેશો ને તો તમારો રસો પણ થોડોક રહેશે અને સેવ પણ સારી રહેશે. હવે આને આપણે 1 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. તો અહીંયા 1 મિનિટ માટે આપણે ઢાંકી અને થવા દઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આમાં થોડાક ખાંડના દાણા એડ કરી દઈશું, કેમ કે આનાથી મીઠાશ નહીં આવે, પણ જો ટામેટાં ખાટા હોય તો થોડુંક ટેસ્ટ બેલેન્સ સારું લાગે છે. હવે ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા છે અને હવે આને આપણે ઉતારી લઈશું. તો જો તમે એકદમ ખૂબ જ સરસ લાગી રહ્યું છે શાક, સેવ ટામેટાનું કાઠિયાવાડી પ્રખ્યાત. બસ હવે આને ઉતારી અને આપણે પરોઠાની રેસીપી જોઈશું. તો તેના માટે મેં એક તવો ગરમ મૂકી દીધો છે અને આપણે ડીશ ઢાંકીને જે લોટ મૂક્યો હતો તે લઈ લીધો છે. એમાંથી આપણે એક લુવો લઈ લઈશું પરોઠા માટે. તમારે જે પ્રમાણે પરોઠું કરવું હોય એવો લુવો લઈ શકો છો. મેં અહીંયા થોડો મોટો લીધો છે. હવે કોરો લોટ લઈ લીધો છે, તેમાં તેને એડ કરી લઈશું. કોરા લોટવાળું કરી અને હવે આપણે આને વણી લઈશું. તો આ રીતે પહેલાં આપણે સાદી રીતે વણી નાખશું. જો આવી રીતે પરોઠા કરશો ને તો તમારા પરોઠા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બનશે. હવે એક સાઈડ આપણે તેલવાળું કરી લઈશું. એક જ સાઈડ કરવાનું છે તેલવાળું, બીજી સાઈડથી આપણે વાળી લઈશું. બસ હવે ઉપર પણ આપણે એ રીતે તેલ લગાવી અને વાળી લઈશું. બસ આ રીતે વાળી અને હવે આપણે વણી લઈશું કોરા લોટવાળું કરીને. હવે કોરા લોટવાળું કરી અને પરાઠો આપણો વણી લઈશું. જો આ રીતે પરાઠો કરશો ને તો પડવાળો પરાઠો ખૂબ જ સારો એવો બનીને તૈયાર થાય છે. તો જરૂર એકવાર આ રીતે પરાઠા બનાવજો મારી રીતથી. બસ હવે આપણે આને શેકી લઈશું. પડ જો તમે અત્યારથી જ પડ દેખાય છે જો. હવે આને આપણે શેકી લઈશું. થોડીક વાર માટે થવા દઈ અને પછી પલટાવશું આપણે. બસ થોડીક વાર થવા દીધું અને પલટાવી અને હવે આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તમારે અહીંયા જેટલું તેલ લગાવવું એટલું લગાવી શકો છો. ઝાઝું અમથા થોડું ગમે તેટલું. મેં અહીંયા ઘીવાળા નથી કર્યા એટલે તેલમાં વધારે તળ્યા છે. હવે આને તેલમાં શેકી લઈશું આપણે. જો તમે પડ પણ ખુલ્લીને ઉપર આવે છે એટલા પડવાળા પરોઠા બને છે. હવે ઉપર પણ આપણે તેલ લગાવી લઈશું અને આને પણ આપણે ફેરવી લઈશું. 2-3 વાર આવી રીતે પલટાવવાથી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આટલા સરસ પરોઠા બને છે. બસ આવી રીતે મેં અહીંયા 2 થી 3 વાર પલટાવી લીધું છે અને હવે હું આને બીજી વાર પલટાવી લઈશ. આવી રીતે ફટાફટ આપણે પલટાવવાનું છે. એક રીતે આપણે શેકાવા દઈશું ને તો તે બળી જશે. જો હવે ખૂબ જ સરસ એવો પરાઠો બનીને તૈયાર છે. એને આપણે કાઢી લઈશું. હવે બીજી રીતથી હું તમને પરોઠો બનાવતા બતાવીશ. હવે બીજી વાર આપણે લુવો લઈ અને રોટલી વણી લઈશું. રોટલી વણી અને આપણે તેમાં પણ એક સાઈડ તેલ લગાવી લઈશું. એક સાઈડ તેલ લગાવી અને ઉપર આપણે કોરો લોટ વેરી લઈશું. આવી રીતે બધા જ પડ આપણે વાળી લઈશું. એક પડ વાળી લીધું, હવે બીજું પડ પણ વાળી લઈશું આ રીતે. બીજા પડમાં પણ મેં તેલ લગાવી ઉપર કોરો લોટ વેરી દીધો છે. ત્રીજું પડ પણ આપણે વાળી લીધું છે. તેના પર પણ આપણે તેલ લગાવી અને ઉપર કોરો લોટ વેરી લઈશું. હવે આની ઉપર પણ આપણે વાળી લઈશું અને એના ઉપર પણ આપણે તેલ લગાવી લઈશું. તો આમાં 3 થી 4 પડ બને છે અને ખૂબ જ સરસ એવો હોટલમાં ખાતા હોય એવો જ પરાઠો બનીને તૈયાર થાય છે આ રીતે વાળવાથી. બસ હવે આને પણ આપણે વણી લઈશું.
હવે આને કોરા લોટવાળો કરી અને આને આપણે વણી લઈશું. પહેલાં જે પરોઠો વણ્યો હતો એવી જ રીતે આને પણ આપણે વેલણના મદદથી વણી લઈશું. બસ હવે આ પણ વણાઈ ગયું છે અને આમાં પણ ખૂબ જ સારા એવા પડવાળો પરોઠો બનીને તૈયાર થઈ જશે. 3 થી 4 પડ હશે આમાં પણ. હવે આને પણ આપણે શેકી લઈશું. આને પણ આપણે એકવાર સળવા દઈ અને પછી જ તેલ લગાવશું. બસ હવે ફેરવી અને તેલ લગાવી લઈશું. હવે ફરીવાર પલટાવી અને તેલ લગાવી લઈશું. આવી રીતે 2 વાર તેલ લગાવી ઉપર નીચે અને વારંવાર આપણે પલટાવતા રહીશું. એટલે એકદમ ક્રિસ્પી પરાઠો બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો ઉપર કેટલું સરસ લાગે છે, એકદમ ક્રિસ્પી પરાઠો. તમે અહીંયા ઓછું તેલ લગાવવાનું પસંદ કરતા હોય તો ઓછું લગાવી અને ઘીવાળા કરી શકો છો. મેં ઘીવાળા નથી કર્યા એટલે મેં વધારે તેલ લગાવ્યું. તમે જો અહીં ઉપરથી પણ પડ દેખાય છે, એટલા પડ થઈને તૈયાર છે. જો તમે તો છે ને હોટલ જેવું જ પરોઠો ઘરે પણ બની શકે છે આવું. બસ હવે આને આપણે લઈ લઈશું એક પ્લેટમાં. આ રીતે આપણે બધા જ પરોઠા બનાવી લઈશું. તો આ રીતે મેં અહીંયા બધા જ પરોઠા બનાવી લઈશ. જો તમે પડ બતાવો હું તમને. જો કેટલા પડ છે, 4 પડ બનીને તૈયાર છે. હવે આપણે બધા પરોઠા બનાવી લીધા છે અને આપણે સર્વ કરી દઈશું. સેવ ટામેટાનું શાક, એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક સાથે મરચાં અને આપણા બનાવેલા પરોઠા. બસ તૈયાર છે અહીંયા મારું સેવ ટામેટાનું શાક, પરાઠા. તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને જરૂર કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમે જોઈ શકો છો સેવ ટામેટાનું શાક અને સાથે પરોઠા. જય માતાજી.